હેલો મિત્રો, આજે હું આપના માટે જીપીએસસીની મેઇન્સ એક્ઝામ માટે એક નવી સિરીઝ લઈને આવું છું. આ સિરીઝમાં આપણે મોટાભાગે એસે, એથિક્સ અને ઇન્ડિયન સોસાયટીના પોર્શન પર આપણે વધારે ધ્યાન આપીશું. તો એમાં આજે હું આપની સમક્ષ એક એસે લઈને આવ્યો છું. આ એસે મેં વિઝનની ટેસ્ટ સિરીઝ છે એમાં ટોપર્સ કોપી, એક એમાં આ વખતે રેન્ક આવ્યો છે 12 એવા આશીષ શર્માજી છે, એમની કોપી છે. એમાંથી આ એક એસે મેં લીધો છે અને એમણે શું લખ્યું છે અને એમાંથી આપણે શું શીખી શકીએ છીએ એ હું આપને આમના માધ્યમથી હું આપને સમજાવવાની કોશિશ કરીશ. મારું જે માધ્યમ હશે સમજાવવાનું આપને મોટાભાગે બાયલિંગ્વલ એટલે કે ગુજરાતી અને અંગ્રેજી ભાષાની અંદર હશે. આપણે ટોપિક સૌથી પહેલાં આપણે જોઈએ કે 250 માર્ક્સનું એસે પૂછાય છે, 2 એસે પૂછાવાના છે. એમાંથી ફર્સ્ટ એસે છે વી હેવ બિગન ટુ રેઝ અવર ડોટર્સ મોર લાઇક સન્સ. એટલે કે આપણે આપણી દીકરીઓને આપણા દીકરાઓની જેમ ઉછેરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આપણી દીકરીઓને કેમ? આપણા દીકરાઓની જેમ. બટ ફ્યુ હેવ ધ કરેજ ટુ રેઝ અવર સન્સ મોર લાઇક અવર ડોટર્સ. બહુ ઓછા એવા લોકો છે એમની પાસે શું છે? આ કરેજ છે. કરેજ એટલે કે હિંમત છે. બહુ ઓછા લોકો પાસે એવી તાકાત છે કે જે પોતે એમના પુત્રને, એમના દીકરાઓને એ દીકરીઓની જેમ ઉછેર કરે. સૌથી પહેલાં આપણે આ એસેને, આ ટોપિકને સમજવાની કોશિશ કરીએ. એમના પછી આપણે આશીષ શર્માજી એમાંથી શું લખ્યું છે એ આપણે વધારે ડિટેલમાં સમજીએ. તો આમાંથી આપણે સમજી શકીએ કે આપણે ઘણા બધા અત્યારે જે ઇક્વાલિટી એટલે સમાનતા તરફ સોસાયટી આગળ વધી રહી છે એમાં ડોટર્સને વધારે ને વધારે દીકરાઓની જેમ ઉછેર કરવામાં આવે છે. હવે એ આપણે વિચાર થાય કે દીકરીઓને દીકરાઓની જેમ કઈ રીતે ઉછેર કરવામાં આવે, તો દીકરાઓને ટ્રેડિશનલી કઈ રીતે આપણે ઉછેર કર્યા છે? તો કે દીકરાઓ પોતાની મન માનક પ્રમાણે બધું જ કરી શકે છે. એ લોકોને ભણવા મળે, એ લોકોને બહાર જવું હોય તો કામ કરવું હોય તો કામ કરવા મળે, એ લોકોએ જે કરવું હોય બધી છૂટ હોય. પણ દીકરીઓને ટ્રેડિશનલી એ વસ્તુ મળતી નથી. દીકરીઓ શું હોય? એમને ઘરની 4 દિવાલમાં રહેવાનું, ઘરના કામ કરવાના, એ લગ્ન થાય એટલે સાસરે જવાનું, ત્યાં પોતાના સાસરિયાઓની સેવા કરવાની અને પોતાના બાળકોનો ઉછેર કરવાનો. એમને ભણવા માટેના રાઇટ નહોતા, એમને બહાર કામ કરવાના રાઇટ નહોતા. પણ અત્યારે જે સોસાયટી સમાનતા તરફ વળી રહી છે, જે આપણે વિકસિત ભારતનું સપનું જોઈ રહ્યા છીએ એની અંદર સમાનતા તરફ અત્યારે આગળ વધી રહ્યા છીએ, તો એમાં દીકરીઓ વધારે દીકરાઓની જેમ એમનો ઉછેર થવા લાગ્યો છે. તો આ એ પહેલાંનો સારાંશ એ કહેવા માગે છે. પણ હવે એ જે સેકન્ડ પોર્શન છે બટ પછી કે ફ્યુ હેવ ધ કરેજ ટુ રેઝ અવર સન્સ મોર લાઇક અવર ડોટર્સ. બહુ ઓછા લોકોની અંદર તાકાત છે કે છોકરાઓને છોકરીઓની જેમ ઉછેર કરે, દીકરાઓને દીકરીઓની જેમ. તો દીકરાઓની દીકરીઓની જેમ ઉછેર શા માટે જરૂરી છે? અને દીકરાઓનું દીકરીઓની જેમ કઈ રીતે ઉછેર? તો આપણને ખબર છે કે દીકરીઓ છે વધારે સેન્સિટિવ હોય છે, એટલે કે વધારે કોમળ હોય છે, વધારે કેર ગીવર હોય છે, વધારે પ્રેમની ભાષા તો દીકરીઓ જાણે છે. મા બાપની સેવા કરવાની તો દીકરી કરવાની. બહુ કોમળ હોય છે એમને. છોકરાઓ કેવા હોય છે? થોડા કઠોર હોય છે કે છોકરો તો ના રડે, મેન વિલ બી ધ મેન, એવી એ વસ્તુ છે. તો એ હટીને એનાથી દૂર જઈને આ દીકરાઓને પણ દીકરીઓની જેમ વધારે કોમળ બને, દીકરીઓની જેમ વિચારે, દીકરીઓ જે કરે એવું કરે. દીકરીઓ અગર ઘરમાંનું કામ કરતી હતી, દીકરાઓ નહોતા કરતા, તો દીકરાઓ હવે દીકરીઓની જેમ ઘરનું કામ કરવા લાગે. તો એવું લગભગ આપણે જોવા નથી મળતું. બહુ ઓછા લોકો છે જે એવું કરી શકે છે. તો એ આ આખા ટોપિકનો સારાંશ કહેવા માંગે છે. તો આને વધારે આપણે આ ટોપર્સ કોપીના માધ્યમથી આપણે સમજીએ. પહેલાં જ એમને સૌથી પહેલાં એક સ્ટોરી આપી છે. એ સ્ટોરીની અંદર હવે આપણે એસેની શરૂઆત કઈ રીતે કરી શકીએ છીએ? તો અલગ અલગ એની મેથડ છે, અલગ અલગ એપ્રોચ છે. કોઈ ક્વેશ્ચન આન્સર એટલે પ્રશ્નો પૂછી અને કરતા હોય છે, કોઈ એનેક્ડોટ એટલે કોઈ સ્ટોરી એક સારી લાવે એમાંથી કરતા હોય છે. અલગ અલગ બધાને લખવાની આન્સરની બધાની મેથડ અલગ અલગ હોય છે. તો આમણે એક સ્ટોરી, એક એનેક્ડોટ લઈ અને એમને સ્ટાર્ટ કરી છે. એક એનેક્ડોટ છે. એ એનેક્ડોટ શાની છે? તો કે એક પરિવાર છે, એક સુખી સંપન્ન પરિવાર છે, એ જંગલની વચ્ચે રહે છે. 4 જણાનો પરિવાર છે ને એના એ પેરેન્ટ્સ અને એમના દીકરા દીકરી છે. દીકરીનું નામ છે પહેલી અને દીકરાનું નામ છે બોજો. આ બંને સેમ એજ એટલે લગભગ સરખી ઉંમરના છે.
આ એક કહાનીની માધ્યમથી એમણે આ સ્ટોરીના માધ્યમથી એમણે સમજાવવાની કોશિશ કરી છે પહેલી અને બોજોની, કે આ બંને સેમ એજના જે ભાઈ બહેન છે. હવે આ પહેલી છે એ દીકરી છે, છતાં એમને આ પરિવારની એક યુનિક સ્પેશિયાલિટી છે. શું સ્પેશિયાલિટી છે? કે આ દીકરીને પણ દીકરાની જેમ બધા જ એ તક આપવામાં આવે છે, ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે છે. એ દીકરી સ્કૂલે જઈ શકે છે, એ પોતાને આમ ભણી શકે છે, તો એ બધી એને તક મળે છે. અને એની ઉછેરની અંદર મા બાપ કોઈ જ આમ કચાશ રાખતા નથી. એ રીતે હેલ્થમાં પણ બધી સગવડ મળે છે. એ બીમાર થાય છે તો એને દીકરાની જેમ જલ્દી જ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. અને આ બોજો છે, બોજોને પણ સેમ ટ્રીટમેન્ટ મળે છે. પણ આ બંનેની વચ્ચે એક ઉછેરની અંદર એક કોન્ટ્રાસ્ટિંગ ફીચર છે. કોન્ટ્રાસ્ટિંગ એટલે કે એકબીજાનું વિરોધાભાસ છે. એ વિરોધાભાસ શું છે? તો કે આ જે પહેલી બપોરે ઘરે આવે છે, જ્યારે સ્કૂલેથી ઘરે આવે છે, તો ત્યારે એને શું કરવાનું હોય છે? તો ઘરના કામની અંદર મધરને એના માતાને હેલ્પ કરવાની હોય છે. ઘરકામ કરાવો. આ જે બોજો છે એને ખાવાનું બાકી હોય છે તો બોજોને ખાવાનું આપો, એ બોજોને ખાવાનું ખવડાવો, પછી એ ખાય. એટલે કે જે આપણે આ ટ્રેડિશનલ સોસાયટીની અંદર આપણે પણ ઘરમાં જોતા હોઈશું, એ વસ્તુ બધી એ પહેલી એ કરવી પડે છે. જ્યારે બોજો એ બિંદાસ ઘરે બપોરે આવે છે, ખાવા એને ખવડાવી લે છે આ પહેલી, અને પછી એ બિંદાસ ઊંઘી જાય છે આરામથી. તો આ એક કોન્ટ્રાસ્ટિંગ ફીચર છે કે એ દરેક ઓપોર્ચ્યુનિટી પહેલીને મળે છે, એ ભણવાથી માંડી અને દરેક વસ્તુ, પણ સ્ટીલ આ બંનેના ઉછેરની અંદર એક થોડો તફાવત છે. એ તફાવત એ છે કે આને ઘરનું કામ કરવું પડે છે, જ્યારે બોજોને એ ઘરકામમાંથી ટોટલી છૂટી હોય છે. આ શું કહેવા માગે છે? કે આપણે આપણી દીકરીને દીકરાની જેમ તો ઉછેરવાનું સ્ટાર્ટ કરી દીધું. એને તો એ શિક્ષણ અને બધી વસ્તુની અંદર તકો મળવા લાગી, પણ એમના દીકરાને દીકરીની જેમ નહીં. બહુ ઓછા લોકોની અંદર હોય છે. દીકરાને કેમ એ દીકરો પણ કરી શકતો હતો, એ પણ ઘરે આવીને ઘરકામની અંદર હેલ્પ કરી શકતો હતો, એ સાથે મળીને પણ બધા જમી શકતા હતા, પણ નહીં. એ કામ કોના પર આવ્યું? એ પહેલીના પર આવ્યું, એ દીકરીની પર આવ્યું. તો આ એક સ્ટોરી પરથી આપણે એક સમજી શકીએ છીએ કે આમ એક જ પરિવારની અંદર કે કઈ રીતે વિરોધાભાસ જોવા મળે છે આ પેરેન્ટિંગ સ્ટાઇલની અંદર. બરાબર છે? તો આ એક આપણને ખબર છે, આ એક પહેલી અને બોજો, આ એક ભાઈ બહેનની, આ એક પરિવારની સ્ટોરી નથી, પણ ભારત દેશની અંદર, આટલા મોટા દેશની અંદર લગભગ મોટા ભાગના ઘરોની અંદર આ સેમ સ્ટોરી છે. આપણું જે સોસાયટીની અંદર ઉછેર થયો છે, આપણે પણ એ વસ્તુ જોઈએ છીએ. તો આ બ્યુટીફુલી રિટન સ્ટોરી એમણે એક આમ લખી છે, એ ઇન્ટ્રોડક્ટ કરી છે શરૂઆતની અંદર. હવે આના માધ્યમથી વધારે આ એસેની ડિટેલમાં આપણે સમજવાની કોશિશ કરવાની છીએ કે ઇન ધીસ એસે વી વિલ એક્સપ્લોર ધ કોન્ટ્રાસ્ટિંગ અપબ્રિંગિંગ ઓફ ગર્લ્સ એન્ડ બોયઝ. આપણા જે સોસાયટીની અંદર વિરોધાભાસી ઉછેર જે બાળક જે ગર્લ્સ અને બોયઝનો થાય છે એને આપણે સમજીશું, એને વધારે એક્સપ્લોર કરીશું. હાઉ વી આર નાઉ રેઝિંગ અવર ડોટર્સ લાઇક અવર સન, એ પણ જોઈશું કે કઈ રીતે અત્યારે સોસાયટીની અંદર ડોટરને છોકરા આમ એટલે કે દીકરીને દીકરાની જેમ ઉછેર એમનો સ્ટાર્ટ થઈ ગયો છે. વોટ હેઝ લેડ ટુ ધીસ એજ? આ ચેન્જ કઈ રીતે આવ્યો કે દીકરીને દીકરાની જેમ ઉછેરવાનો સ્ટાર્ટ થયો? તો એની અંદર આ ચેન્જ કઈ રીતે આવ્યું? એની અંદર કંઈ કારણો તો હશે ને, કે સોસાયટીની અંદર બધાએ સાથે મળી લીધું હશે, ગવર્મેન્ટના કોઈક આમ એમણે પગલાઓ લીધા હશે જેના લીધે. બાકી કેવું કે એ પેટ્રિયાર્કલ માઇન્ડસેટવાળી સોસાયટી જેની અંદર પિતૃ સત્તાત્મક હોય એની અંદર દીકરીને જલ્દી એ ઓપોર્ચ્યુનિટી આપવામાં નથી આવતી. પણ આ સોસાયટીની અંદર એવું તો શું થયું કે જેની અંદર આ ડોટર્સને સનની જેમ ટ્રીટમેન્ટ કરવામાં આવી, એમનો ઉછેર કરવામાં આવે છે. વોટ હેડ લેડ ટુ ધીસ ચેન્જ? વોટ હેપન્સ વેન સન આર નોટ રેઝ લાઇક ડોટર? અને શું થશે આની અંદર જે બીજું કહ્યું ને કે કરેજ ટુ રેઝ અવર સન્સ મોર લાઇક ડોટર્સ, આ સન્સને ડોટરની જેમ ટ્રીટ બહુ ઓછા કરે છે. અગર નહીં કરીએ તો શું થશે? શું ફરક પડશે નહીં કરીએ તો? વોટ આર ધ રીઝન્સ બિહાઇન્ડ સચ હાફ બેકેડ સોશિયલ પ્રોગ્રેસ? અને આ કેવી પ્રોગ્રેસ છે? હાફ બેકેડ સોશિયલ પ્રોગ્રેસ છે કે ડોટરની સન્સની જેમ તો થઈ ગઈ છે, ઓકે, બટ સનની ડોટરની જેમ નહીં થઈ, એટલે પુત્રની પુત્રીની જેમ નહીં થઈ. એન્ડ ફાઇનલી હાઉ કેન વી કરેક્ટ ધીસ એનોમલી? અને આ એક જે પ્રોબ્લેમ છે એને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ છીએ? તો હવે હું આ જે એસે લખ્યો છે એને હું થોડું એ ભૂસી નાખું છું અને એના પછી આગળ હું તમને સમજાવવાની કોશિશ કરું છું.
હવે આપણે ખબર હોવી જોઈએ કે આપણે એસે જ્યારે લખતા હોઈએ છીએ એની અંદર શબ્દોની ચયન પ્રક્રિયા એટલે શબ્દો એકદમ વ્યવસ્થિત રીતે આપણે પસંદ કરવાના હોય છે અને ક્યાંય આપણે એરો મારવાનો નથી હોતો. અંડરલાઇન આપણે કરી શકીએ છીએ, જે કોઈ પણ હેડિંગ આપીએ છીએ એને આપણે આમ બ્રેકેટ કરી શકીએ છીએ, બરાબર છે, પણ આપણે આ રીતે એરો કરવાનો નહીં. અને સમયાંતરે અલગ અલગ જે પ્રકારના ટોપિક હોય એને હેડિંગ આ રીતે આપવાનું, એરો કરવાનો નહીં બિલકુલ. અને જે પેરેગ્રાફ બહુ શોર્ટ હોવા જોઈએ, બહુ એકદમ લેન્ધી એક બે પેજની અંદર પેરેગ્રાફ ના હોવા જોઈએ. કારણ કે જ્યારે આપણે જીપીએસસીનું આમ એસે લખીશું ત્યારે આપણે ભાષાની અંદર અને પેરેગ્રાફની અંદર દરેકની અંદર કન્સાઇઝ એકદમ ક્લિયર વેની અંદર હોવું જોઈએ. એટલેથી સામેવાળાને વાંચવાની અંદર અને સમજવાની અંદર મજા આવે અને વધારે આપણને સારી રીતે માર્ક્સ મળી શકે. હવે આમની અંદર આપણે જે એક હેડિંગ આપ્યું છે આપણે કે અપબ્રિંગિંગ ઓફ ચિલ્ડ્રન એટલે બાળકોનો ઉછેર ટુ કોન્ટ્રાસ્ટિંગ ટેલ, બે અલગ અલગ પ્રકારની સ્ટોરી આપણે આગળ જોઈ રીતે પહેલીને અલગ રીતે ટ્રીટ કરવામાં આવે છે અને બોજોને અલગ રીતે ટ્રીટ કરવામાં આવે છે. તો આ કોન્ટ્રાસ્ટિંગ ટેલ, તો એના વિશે એક હેડિંગ મસ્ત આપ્યું છે. તો એની અંદર આપણે લખ્યું છે ઇન ઇન્ડિયા ફેમિલી ઇઝ ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ સોશિયલ ઇન્સ્ટિટ્યુશન. આપણને ખબર છે કે ઇન્ડિયાની અંદર આપણો જે પણ બાળક છે એનું સૌથી પહેલું ઉછેરનું માધ્યમ શું હોય તો સોશિયલ ઇન્સ્ટિટ્યુશન તરીકે ફેમિલી છે. ઘરની અંદર સૌથી પહેલાં ઉછેર થાય છે અને આપણે બધી જગ્યાએ જોયું છે કે મધર ઇઝ ધ ફર્સ્ટ ટીચર. ટીચર સૌથી પહેલું બાળકનું કોણ છે? મધર છે. જ્યારે બાળક આ દુનિયાની અંદર આવે છે એ સૌથી પહેલાં કોના સંપર્કમાં આવે છે તો એના માતાના સંપર્કમાં આવે છે. એટલે એ માતામાંથી મોટા ભાગની વસ્તુઓ શીખતું હોય છે અને માતા પછી આવે છે પેરેન્ટ્સ અને ફેમિલી. એટલે કે ફેમિલી ઇઝ ધ ફર્સ્ટ ટીચર, ફેમિલી ઇઝ ધ ફર્સ્ટ, મધર ઇઝ ધ ફર્સ્ટ ટીચર સોરી, એન્ડ હોમ ઇઝ ધ ફર્સ્ટ સ્કૂલ. એ ઘર છે એ સૌથી પહેલી એ સ્કૂલ છે. એટલે આપણે જે આપણા બાળકોને જે ઘરમાંથી જે શરૂઆતની અંદર એ ફોર્મેટિવ એજ કહેવાય છે કે બાળકનો ઉછેરનો શરૂઆતનો સમયને એની અંદર જે એને ઢાળવામાં આવે એ લાઈફ ટાઈમ માટે એની અંદર રહેતું હોય છે. એટલે કે લાસ્ટિંગ ઇમ્પેક્ટ ઓન ધેર એટીટ્યુડ અને પર્સનાલિટી પર રહેતું હોય છે. જે શરૂઆતની અંદર બાળક ઘરમાં શીખે છે એ મધર પાસે અને ફેમિલી પાસે. ઓકે, અને એ આનો એટીટ્યુડ, માણસના વલણ અને પર્સનાલિટી એના પર ઇમ્પેક્ટ થતો હોય છે. એના વેલ્યુઝ એ રીતે ડિસાઇડ થતા હોય છે. પણ આપણી સોસાયટીની અંદર આ અપબ્રિંગિંગ છે એ ઉછેર છે બાળકનો કઈ રીતે છે? જેન્ડર વેમાં છે. જેન્ડર વેમાં એટલે કે દીકરીને અલગ રીતે ટ્રીટ કરવામાં આવશે, દીકરાને અલગ રીતે ઉછેર કરવામાં આવશે. કે દીકરી કેવી હોવી જોઈએ? ઓબિડિયન્ટ હોવી જોઈએ. એ કોઈ માતા પિતા કંઈ કહે છે તો એનો વિરોધ ના કરી શકે, એને બસ એ ચૂપચાપ સાંભળવાનું, ક્વાયટ રહેવાનું, ઓબિડિયન્ટ રહેવાનું. જ્યારે દીકરો કેવો હોય? એકદમ લાઉડ હોય, એકદમ બોલ્ડ હોય અને ડોમિનન્ટ હોય, બરાબર છે. ગર્લ્સને એક આપણને ખબર છે કે ગર્લ્સ એટલે એમનો એક ફિક્સ કરી દેવામાં આવ્યું છે. ગર્લ્સનો કલર એટલે કે એ લોકોને આવે એટલે પિંક કલર ફિક્સ. જ્યારે બોયઝ માટે કલર છે એમના માટે કે બ્લુ કલર ઇઝ ધ આઈડિયલ કલર. એટલે જોશો મોટા ભાગે કે ગર્લ્સ છે એ એમને પિંક કલરથી એમને આઈડિયલાઇઝ કરી દેવામાં આવે છે અને બોય એટલે બોયનું સિલેક્ટિવ કલર એટલે બ્લુ કલર સૌથી પહેલાં. એ રીતે આની અંદર પણ પછી જ્યારે ગર્લ્સ રડે છે, આમ દીકરી રડે છે ત્યારે દીકરીને શાંત કરવામાં આવે છે કે ના રડીશ, એને શાંત કરવામાં આવે છે. જ્યારે છોકરાને શું કહેવામાં આવે છે કે બોયઝ નેવર ક્રાય. છોકરાઓ, તું તો છોકરો છે, તું થોડી રડતો હશે, તારે થોડીને રડાય, શું છોકરી જેવું કરે છે, એ રીતે ઘરમાં કહી દેવામાં આવતું હોય છે, બરાબર છે. એટલે કે મેન ડોન્ટ ક્રાય, ગર્લ્સ કન્ડિશન ટુ ચૂઝ પિંક કલર જોબ. પછી ગર્લ્સને કઈ રીતે? પિંક કોલર જોબ્સ. પિંક કોલર જોબ એટલે એવી જોબ જે અમુક છે આમ સોસાયટીને ટ્રેડિશનલી આઈડિયલાઇઝ કરી દીધી છે કે આ જોબ છે. નર્સ તો કે ગર્લ્સ હોઈ શકે, ટીચર્સ આ ગર્લ્સ માટે છે, અથવા તો ડૉક્ટર છે તો ગર્લ્સ બની શકે. એવું અમુક છે ફિક્સ કરી દીધું છે કે આનાથી વધારે અમુક પ્રકારની જોબ એ ગર્લ્સ ના કરી શકે. જ્યારે બોય છે, બોયઝ માટે ફિક્સ કરી દીધી છે કે વ્હાઇટ કોલર જોબ છે અમુક પ્રકારની બોયઝ કરી શકે. એટલે કે જેન્ડરને એ રીતે ડિવાઈડ કરી છે. આપણી સોસાયટીની અંદર જેન્ડર પ્રમાણે એમ ઉછેર એમનો કરવામાં આવે છે કે તું છોકરી છે તારે આ જ જોબ કરવાની, તું છોકરી છે તારે આર્મીની અંદર નહીં જવાનું, તું છોકરી છે તું રોકેટ સાયન્ટિસ્ટ ના બની શકે, તું દીકરી છે તું બોર્ડર પર ના લડી શકે, તું છે એ ક્રિકેટમાં ના જઈ શકે. એ રીતે જ્યારે છોકરો છે છોકરાને કહેવામાં આવે છે કે તું આ જોબ તારા માટે છે, આ વસ્તુ તું કરી શકે છે, તું આ રીતે કરી શકે છે. એટલે કે એ રીતે આપણે મસ્ત સમજાવ્યું છે. એટલે ગર્લ્સ લાઈક પહેલી આર એક્સપેક્ટેડ ટુ ડુ હાઉસવર્ક. એટલે પહેલીને આપણે જે ઉપર શરૂઆતની અંદર જે કીધું ને કે પહેલીએ શું કરવાનું છે? ઘરે આવીને હાઉસવર્ક કરવાનું છે, બરાબર છે. તો એ એના માનસની અંદર ભરાઈ ગયું છે, એ હવે વિરોધ નથી કરી શકતી. કેમ? એના માનસની અંદર કે બચપનથી એને એ જ શીખી છે, એના દિમાગની અંદર જે કે એક છોકરી છે એટલે એના માટે એ કરવું પડશે. એટલે ગર્લ્સ આર પહેલી આર એક્સપેક્ટેડ ટુ હાઉસવર્ક વાઇલ બોયઝ લાઈક બોજો આર ગિવન અ ક્લીન ચીટ ઇન ધીસ ડિપાર્ટમેન્ટ. એને ક્લીન ચીટ કે એને ઘરનું કામ ના કરવાનું હોય અને એટલે એને ઘણીવાર લાગી જાય. એટલે એ ઘણીવાર એને કહેવામાં આવે ને કે તું છોકરો છે તું આ કામ કરતો કહેશે કે નહીં, છોકરા થઈને આ કામ કરતા હશે
એનું કારણ એ છે કે એને પણ ક્યાંક ને ક્યાંક સ્વીકારી લીધું છે, એનું પેરેન્ટિંગ એ રીતે થયું છે કે એને દિમાગની અંદર એ વસ્તુ બેસી ગઈ છે. સચ અ જેન્ડર એપ્રોચ ટુ અપબ્રિંગિંગ ઓફ ચિલ્ડ્રન ઇઝ ડ્યુ ટુ ડીપ રૂટેડ પેટ્રિયાર્કી. આપણા જે સોસાયટીની અંદર સૌથી આમ ડીપ રહેલી જે પેટ્રિયાર્કી છે, પેટ્રિયાર્કી એટલે કે પિતૃસત્તાત્મક જે વિચારો છે એ બેસી ગયા છે, એના લીધે આ થાય છે. એક આ પ્રકારનો સ્ટીરિયોટાઇપ, અને એના લીધે અંતે બંનેને નુકસાન થાય છે. કોને? દીકરીને અને દીકરા બંનેને નુકસાન થાય છે. કારણ કે દીકરીને આપણે એની ઉપર ઘણી બધી આપણે લિમિટેશન લગાવી દેતા હોઈએ છીએ કે તારે આ નહીં કરવાનું, તારે આ નહીં કરવાનું. જ્યારે દીકરાના ઉપર એક્સપેક્ટેશન વધી જાય છે કે કમાવીને એ જ લાગશે, એ રડે નહીં, એટલે એ પોતાના વિચારો પણ બીજાની સામે નથી કહી શકતો, બરાબર છે, અને એને જ એ કમાવવું પડે છે. એ રીતનું થતું હોય છે, બરાબર છે. પણ શું આવી જ સ્ટોરી છે? નહીં, કે કંઈ વેલકમ ચેન્જ છે, વેલકમ સ્ટેપ છે. તો એ આપણે જોઈએ આગળ. આપણે મસ્ત આમ હેડિંગ આપ્યું છે કે વેલકમ ચેન્જ ઇન ટાઇડ. એટલે કેવું મસ્ત કહ્યું છે કે આવી ભરતી આવે છે, આવી અલગ પ્રકારની આમ દોટ હોય છે સમાજની અંદર, એની અંદર કંઈક વેલકમ ચેન્જ, કંઈક સારા સારા ચેન્જ પણ થઈ રહ્યા છે. કે હંમેશા એવું નથી રહ્યું કે આપણી દીકરીઓને છે કે એમના ઉપર લિમિટેડ મૂકવામાં આવી છે અને દીકરાઓને આમ કંઈ એમના પર લિમિટેશન નથી લાગી. તો એ પ્રકારના ચેન્જ જોવા મળે છે. થેન્કફુલી હમણાં આપણી સોસાયટીની અંદર આ જે પેટ્રિયાર્કીના જે સેકલ છે એમાંથી બહાર આવી રહ્યા છે. સોસાયટીની અંદર ઘણા બધા પ્રોગ્રેસિવ ચેન્જીસ થઈ રહ્યા છે. જે મોડર્નાઇઝેશન આવી રહ્યું છે, ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકરણ છે એના ઇફેક્ટ થઈ રહ્યા છે, લિબરલાઇઝેશન એટલે ઉદારીકરણના ઇફેક્ટ થયા છે. પછી લોકો ગામડામાંથી શહેરોની અંદર વળવા લાગ્યા છે. એના લીધે ઘણા બધા એવા ચેન્જીસ આવ્યા છે અને સોસાયટી પ્રોગ્રેસિવ થવા લાગી છે. એજ્યુકેશને પણ બહુ મોટો ભાગ ભજવ્યો છે. એના લીધે આ વેલકમ ચેન્જીસ કેટલાક થઈ રહ્યા છે. કયા પ્રકારના વેલકમ ચેન્જીસ છે આપણે જોઈએ તો ગર્લ્સ આર નાઉ ઇમર્જિંગ લીડર, નોટ જસ્ટ એઝ સબમિસિવ ફોલોઅર્સ. આ ગર્લ્સ અત્યારે લીડરશિપની પોઝિશનમાં આવી રહી છે. અત્યારે જ આપણે જોયું, અત્યારે જ ઓપરેશન સિંદૂર ચાલે છે, બરાબર છે, ઓપરેશન સિંદૂર. અને એની અંદર ઇન્ડિયન આર્મી બહુ સારું કામ કરી રહી છે. તો એ ઇન્ડિયન આર્મીની અંદર બે લેડી છે, બે મહિલાઓ છે જે બધા જ આપણે અવગત છીએ. એક છે કર્નલ સોફિયા કુરેશી, અને બીજા છે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ. જે આપણા બધા માટેની પ્રાઉડની મોમેન્ટ છે કે કર્નલ સોફિયા સિંઘ અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ એ ઓપરેશન સિંદૂરને અત્યારે લીડ કરી રહ્યા છે. તો આપણને ખબર છે પહેલાં એવું કહેવાતું કે મહિલાઓની ભાગીદારી એ આર્મ ફોર્સની અંદર તો હોઈ જ ન શકે. એમની એ શું એક તાકાત, એમની જે બોડીની ફિઝિકલ તાકાત છે એ બહુ ઓછી હોય છે, એટલે એમને આપણે બોર્ડર પર ના મૂકી શકીએ. પણ આવી લેડી છે અત્યારે આપણે લીડરશિપ પોઝિશનની અંદર આગળ જઈ અને આર્મ ફોર્સની અંદર કામ કરી રહી છે, એરફોર્સની અંદર કામ કરી રહી છે. જે પહેલાં છે એકદમ નહિવત માત્રાની અંદર મહિલાઓ આર્મ ફોર્સની અંદર હતી, એ લગભગ અત્યારે 12% જેટલી થઈ ગઈ છે, 12% જેટલી. એટલે આ રિમાર્કેબલ ચેન્જ છે, આ વેલકમ ચેન્જ છે. એ રીતે જ આપણે જોવા જઈએ તો ગ્રેટ પોલિટિકલ લીડર કોણ છે તો કે એક ન્યૂઝીલેન્ડની ફોર્મર પીએમ રહી ગયા. કોણ? જેસિન્ડા આર્ડન. એ ન્યૂઝીલેન્ડના પહેલા પીએમ હતા. એમને સક્સેસફુલ સ્ટોરી છે એમની. અને એન્જેલા મર્કલ એ પીએમ હતા. કોના? તો કે જર્મનીના. એન્જેલા મર્કલ એ જર્મનીના પીએમ. આ બંને લેડીએ પોલિટિકલ ક્ષેત્રે એમની સામે બહુ જબરદસ્ત ક્રાઇસિસ આવી, તો પણ એવી ક્રાઇસિસ સિચ્યુએશનની અંદર પણ સક્સેસફુલી ઇમર્જ થયા. અને આપણું ઇન્ડિયાનું પણ એક્ઝામ્પલ કેમ આપણે ભૂલી શકીએ? જ્યારે 1971ની અંદર વોર થયો, આજે પણ ઇન્દિરા ગાંધીને યાદ કરવામાં આવે છે કે મહિલાઓએ વેલકમ ચેન્જ એમનો રહ્યો છે, મહિલાઓ આગળ આવી છે, મહિલાઓએ બહુ સારું કર્યું છે ઘણી જગ્યાએ, બરાબર છે. એ રીતે સ્પોર્ટની અંદર જોવા જઈએ તો વિનેશ ફોગાટ, સ્પોર્ટની અંદર પહેલાં કહેવાતું કે મહિલાઓ સ્પોર્ટની અંદર કંઈ ના કરી શકે, એ બહુ વીક હોય છે, એ રીતે એમને માનવામાં આવતું. પણ અત્યારે ઢગલો એક્ઝામ્પલ છે. એની અંદર પીવી સિંધુ છે, આપણે વિનેશ ફોગાટનું એક્ઝામ્પલ એ પેરિસ ઓલિમ્પિકની અંદર એમને રિમાર્કેબલ કામ કર્યું હતું. એમના જ બીજા સિસ્ટર છે, ગીતા ફોગાટ છે, બબીતા ફોગાટ છે, સાથે આપણે મનુ ભાકર છે. એવા કેટલા બધા એક્ઝામ્પલ છે, સાયના નેહવાલ છે. તો એ લોકોની સક્સેસ સ્ટોરી અદ્ભુત છે.
સાથે સાથે એન્ટરપ્રેન્યોરની અંદર ઇન્દિરા લુઈ, એ પેપ્સી છે, એ પેપ્સીના ફોર્મર સીઈઓ હતા. અને બીજા જે ફાલ્ગુની નાયર, એ અત્યારે પણ નાયકાની એડ તમે જોતા હશો, તો આ નાયકાની એડ પર ફાલ્ગુની નાયરનો એ એમના ઓનર છે. તો આ બંને લેડીએ બિઝનેસ ક્ષેત્રની અંદર, એન્ટરપ્રેન્યોરશિપની અંદર પોતે રિમાર્કેબલ કામ કર્યું છે, જબરદસ્ત કામ કર્યું છે. તો એ જે આપણને ખબર છે કોર્પોરેટ વર્કની અંદર એક વર્ડ આવે છે મસ્ટ, કે એ વર્ડ છે ગ્લાસ સીલિંગ. ગ્લાસ સીલિંગનો મતલબ એ થાય છે કે સીલિંગ એટલે કે એક લેવલના ઉપર મહિલાઓને સોસાયટી એક્સેપ્ટ નથી કરતી કે કોર્પોરેટ ક્ષેત્રે આગળ આવે, અને કંઈ પણ ભૂલ થાય તો એ ભૂલનો ટુકડો એમના પર ફોડી દેવામાં આવતો હોય છે. એમને એવું કહેવામાં આવે કે મહિલાઓ તો કોર્પોરેટ પોઝિશનની અંદર બહુ આગળ ના જઈ શકે અને એ સક્સેસફુલ ના બની શકે. પણ આ બંને લેડી એટલે કે ઇન્દિરા લુઈ એ પેપ્સીના સીઈઓ બન્યા હતા, અને ફાલ્ગુની નાયર પોતાને નાયકા કંપની સ્ટાર્ટ કરી અને એમને એ એચિવમેન્ટ મેળવી. એટલે મહિલાઓ એ પાછળ છે એવું કોઈ જગ્યાએ નથી, એમને બહુ સારી રીતે કામ કર્યું છે. એ રીતે આપણે શરૂઆતથી પણ આપણે લક્ષ્મી સહેગલ છે, એમનું નામ પણ ઇન્ડિયન નેશનલ આર્મીની અંદર આવતું હતું. એમને ઘણી બધી વસ્તુઓ, આપણે ઘણી બધી સક્સેસફુલ સ્ટોરી છે. એટલે એ રીતે ગર્લ્સ લાઈક પહેલી અત્યારે ફૂલફિલ કરી શકે છે પોતાના દરેક સપના. એમને સ્પોર્ટમાં જવું હોય, એને આર્મીની અંદર જવું હોય, પોતે રોકેટ સાયન્ટિસ્ટ બનવું હોય, એને સક્સેસફુલ એન્ટરપ્રેન્યોર બનવું હોય, કે એને સક્સેસફુલ લીડર બનવું હોય, એ ગર્લ્સ લાઈક પહેલી અત્યારે ગમે એ કરી શકે છે. એને એ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે છે. બરાબર છે. આપણે જે પ્રોજેક્ટ ચંદ્રયાન 3 જોયું હતું એની અંદર કે કલ્પના કરીને એક સાયન્ટિસ્ટ હતા, કે કલ્પનાએ પણ પોતે એ ચંદ્રયાન 3ની અંદર લેબમાં રહીને બહુ સારું કામ કર્યું હતું. બરાબર છે. એટલે આપણે વિઝિબલ ચેન્જ જોવા મળે છે સોસાયટીની અંદર, અને ઓપોર્ચ્યુનિટી પણ આપવામાં આવે છે. બટ વોટ હેઝ ઇનેબલ ધીસ પ્રોગ્રેસિવ ચેન્જ, પણ આ પ્રોગ્રેસિવ ચેન્જ જે થયો છે એ આ ચેન્જ કઈ રીતે થયો છે, આ બદલાવ કઈ રીતે થયો છે, એ આપણે બદલાવની સ્ટોરીને આગળ આપણે જોવાની છે. તો આ બદલાવ થવા પાછળના કારણ શું છે? તો ઘણા બધા એફર્ટ છે. એની અંદર ગવર્મેન્ટની કેટલી બધી સ્કીમ છે, ઘણા બધા બિહેવિયર ચેન્જ માટે એમણે પ્રોગ્રામ ચલાવે છે, એના લીધે આ થાય છે. આમ એટલું ઇઝી નથી. જ્યારે આઝાદ ભારત થયો ત્યારે આપણા દેશની અંદર ખાલી 12% લિટરસી હતી, એમાંથી અત્યારે નેશનલ લિટરસી 74% છે. તો આ ચેન્જની અંદર ખાલી પુરુષો જ એમને એજ્યુકેશન નથી મળ્યું, એમની અંદર મહિલાઓએ પણ એજ્યુકેશન એમને મળ્યું છે. તો એ દરેક રીતે ગવર્મેન્ટનો ફાળો હોય, સોસાયટીએ પણ ક્યાંક ને ક્યાંક એક્સેપ્ટ કર્યું છે કે તમારે પણ બદલાવ થવો પડશે. સોસાયટીએ જો એક્સેપ્ટ ના કર્યું હોત તો મહિલાઓને પુનર્વિવાહનું જેવું થયું ના હોત. જો સોસાયટી એક્સેપ્ટ ના કર્યું હોય તો સતી પ્રથા નાબૂદ ના થઈ હોત. તો એવા ઘણા બધા સ્ટેપ છે. જ્યારે સોસાયટીએ પણ એક્સેપ્ટ કર્યું અને ગવર્મેન્ટના સાથે સાથે ભગીરથ કાર્યો થયા, એના લીધે આ પ્રોગ્રેસિવ ચેન્જ થઈ શકાય છે. તો ગવર્મેન્ટના એવા કયા કયા ચેન્જીસ છે? તો એક તો બેટી બચાવો બેટી પઢાઓ. ઓકે, આ એક સ્કીમ છે. એની અંદર સન બાયસ પહેલાં કરવામાં આવતી. આપણા સોસાયટીની અંદર જે પેટ્રિયાર્કલ મેં વાત કરી, પિતૃસત્તાત્મક, જેની અંદર સન મેટા પ્રેફરન્સ એટલે પુત્રને વધારે પ્રાધાન્ય આપવામાં આવતું. બરાબર છે. એને ભણાવવાની અંદર કે એની દરેક જગ્યાએ, અને બાળકીને દૂધ પીતી કરી દેવામાં આવતી. પણ આ બેટી બચાવો બેટી પઢાઓની અંદર અત્યારે બાળકીને સેવ પણ કરવામાં આવે છે, અને ગવર્મેન્ટના દ્વારા એમના એફર્ટ દ્વારા એમને સ્કોલરશિપ આપી અને અલગ અલગ લેવલે એમને ભણાવવામાં આવે છે. બરાબર છે. એટલે એના રીતે બાળકી ખાલી સોશિયલી એમ્પાવર નહીં થતી, પણ ઇકોનોમિકલ પણ એમ્પાવરમેન્ટ થાય છે એમનું. પછી ઇકોનોમિક એમ્પાવર માટે કેટલીક સ્કીમ છે આપણને ખબર છે. સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ. સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમની અંદર પણ એમને એન્ટરપ્રેન્યોરશિપ માટે એમને ફંડ આપવામાં આવતું હોય છે. સાથે પોલિટિકલ એમ્પાવરમેન્ટ માટે આપણને ખબર છે 1/3 રિપ્રેઝન્ટેશન મળ્યું છે લોકલ સેલ્ફ ગવર્મેન્ટની અંદર. એટલે પંચાયતની અંદર પણ અત્યારે, જો કે ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કે આ કોન્સ પણ છે કે સરપંચ પતિ જેવા હોય છે, મહિલાઓને એક સરપંચ નથી બનવા દેવામાં આવતી. બરાબર છે. એમની જગ્યાએ એમના હસબન્ડ એ કામ કરતા હોય છે. પણ સ્ટીલ ઘણી જગ્યાએ આની સક્સેસ સ્ટોરી છે, એમને સફળતા મળી છે. 1/3 રિપ્રેઝન્ટેશન એમને મળ્યું એટલે પોતાનું પોલિટિકલ રિપ્રેઝન્ટેશન થયું, એ વધારે વોકલ થઈ અને પોતાના રાઇટ્સ માટે એ લડતી થઈ, અને એ વધારે આર્થિક રીતે સારી રીતે અને સોસાયટીની અંદર પોતાનો વોઇસને આગળ આવતા અને ઇક્વાલિટીની તરફ એ પોતે વધી. પછી મેટર્નિટી બેનિફિટ એક્ટ આવ્યા. મેટર્નિટી બેનિફિટ એટલે જે કામ કરવા જાય છે, તો કામ કરવા પર જ્યારે પ્રેગ્નન્ટ થાય છે માતા, ત્યારે એમને મેટર્નિટી બેનિફિટ એક્ટની અંદર
એમને કેટલીક લીવ આપવામાં આવતી હોય છે અને એના પર રૂપિયા આપવામાં આવે અને લીવ પછી એમને ફરીથી નોકરીમાં પાછી લેવામાં આવતી હોય છે જ્યારે લીવ પછી ફરીથી આવે છે ત્યારે. અને એક પુશ એક્ટ છે એટલે પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ એક્ટ, એટલે કે જ્યારે વર્ક પ્લેસ હોય ત્યાં એમની સાથે કોઈ હેરેસમેન્ટ થાય છે તો હેરેસમેન્ટની સામે પણ આ એક્ટ છે, બરાબર છે. તો એવા ઘણા બધા એક્ટ છે જેની અંદર એમને એમ્પાવરમેન્ટ થવા માટે ઓપોર્ચ્યુનિટી મળી છે, બરાબર છે. અને એના લીધે આ ચેન્જ જે પ્રોગ્રેસિવ આપણે જોઈ રહ્યા છીએ એ ચેન્જ થયા છે, બરાબર છે. હજુ આ તો આપણે હમણાં લખ્યું છે, આના સિવાય પણ આપણે હજુ ઘણા બધા લખી શકીએ છીએ કે જે રીતે ડ્રોન દીદીવાળી સ્કીમ છે, પછી હમણાં 1/3 રિપ્રેઝન્ટેશન લોકસભા અને રાજ્યસભાની અંદર મળ્યું છે. પછી એના સિવાય પણ ઘણી બધી સ્કોલરશિપ માટે સ્કીમ ચાલતી હોય છે. પછી રેસિડેન્શિયલ સ્કૂલો બનતી હોય છે, બરાબર છે, જે નિવાસ કરવા માટે બહેનો માટે. પછી હોસ્ટેલ, શહેરોની અંદર હોસ્ટેલો ચાલતી હોય છે જેની અંદર એકલી બહેનો છે જે કામ પર જતી હોય છે એમના માટે હોસ્ટેલ પણ ચાલુ કરવામાં આવી છે. પછી સેલ્ફ હેલ્પ ગ્રુપ છે એમને લોન પણ આપવામાં આવતી હોય છે એમને કંઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો એના માટે. એના સિવાય ઘણી બધી ગવર્મેન્ટની સ્કીમો ચાલે છે, બરાબર છે. તો એમના દ્વારા એમને વધારે ને વધારે સદ્ધરતા તરફ લઈ જઈ રહ્યા છીએ, બરાબર છે. હવે આપણે આગળ ઇક્વાલિટી તરફ આ બહેનો આવી છે એટલે આપણે અડધો તો એમની શું સફળતા મળી ગઈ. પણ હવે આપણે મેઇન આગળ જે શરૂઆતની અંદર કે ફ્યુ હેવ કરેજ, એટલે બહુ ઓછા લોકોની અંદર એ કરેજ છે, એ તાકાત છે કે જેની અંદર પોતે શું કરી શકે છે તો કે દીકરાઓ છે એમને દીકરીઓની જેમ ઉછેર એમનો થઈ શકે છે. તો કે બહુ ઓછા લોકો છે એ પોતાના દીકરાની દીકરીઓની જેમ ઉછેરે છે. એટલે કે એટલા માટે આપણે પછી નેક્સ્ટ હેડિંગ આપ્યું છે કે અ બેટલ હાફ વોન. આપણે ગુજરાતી ભાષાની અંદર જે લખતા હોઈએ એમને ગુજરાતીની અંદર હેડિંગ આપી અને આ રીતે સારી રીતે લખવાનું. અને શબ્દોનું ચયન, શબ્દોનું જે આપણે પસંદ કરીએ એ બહુ વ્યવસ્થિત હોવા જોઈએ, બરાબર છે. કંઈ ગેમ્બલ ના હોવું જોઈએ એની અંદર. તો કે આપણે શું આગળ લખ્યું છે, ધો ધ પ્રોગ્રેસ ઇન એલાઉઇંગ ગર્લ્સ લાઇક પહેલી ટુ લીવ લાઈફ એઝ ધેર બ્રધર બોજો ઇઝ અનડિનાયેબલ બટ સેડલી ઇટ ઓનલી કન્વેસ હાફ ઓફ ધ સ્ટોરી. એટલે કે પહેલીને પોતાના ભાઈની જેમ એને ભણવાની અંદર તક આપી એ સારું તો છે, અનડિનાયેબલ છે, બરાબર છે, એને ડિનાય ના કરી શકાય, પણ એ અડધી સ્ટોરી છે. હજુ બોજોને પણ ઘરે આવીને કામ કરવું હતું, એને શીખવાડવું જોતું હતું. એટલે પહેલીની જેમ અગર એ થયું હોત તો એ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આપણે અડધી સ્ટોરી જીત્યા બરાબર છીએ. ઇન રિસન્ટ બ્લોકબસ્ટર મૂવી હમણાં આવી કઈ એક રોકી એન્ડ રાની કી પ્રેમ કહાની. એ મૂવી આપણે જોવા જઈએ તો એની અંદર આ રોકી છે એક છોકરો છે, એ પંજાબી છોકરો છે, એ બહુ કેવો છે, અડિયલ છે, એ બહુ એકદમ કન્ઝર્વેટિવ એ ફેમિલીમાંથી આવે છે, બરાબર છે. અને એમનો એકદમ ઓર્થોડોક્સ વિચાર છે એકદમ, એટલે કે એ એકદમ સંકુચિત માનસિકતા છે. એ ઇક્વાલિટીની દ્રષ્ટિથી નથી જોતો, સમાનતાની દ્રષ્ટિથી અંદર નથી જોતો. એ એમના આઉટલુક એકદમ લિબરલ નથી. એ મહિલાઓને શું એ ઘરની અંદર રહે અને ઘરનું કામ કરે એ તરફ એમના વિચારો છે. જ્યારે રાની છે આ બહુ પ્રોગ્રેસિવ છે, લિબરલ છે બહુ, અને ઇક્વાલિટી એટલે સમાનતાની અંદર માને છે, બરાબર છે. આ પંજાબી છોકરો છે, પંજાબની ઘર આમ ત્યાં એનો ઉછેર થયો છે એટલે એ પ્રમાણે છે. આ રાણી છે એ બેંગોલી છે એટલે બેંગોલી પ્રમાણે ઉછેર થયો છે. એ રાણી છે એના ફાધર છે પોતે કથક ડાન્સર છે. હવે આપણે જોઈએ તો કથક ડાન્સર મોટાભાગે કોણ હોય તો મહિલાઓ હોય, પણ એના ફાધર છે એ કથક ડાન્સર છે. અને તો પણ એ બધા એ અંદર એ ટ્રેડિશનલી એ રહે છે, એ સ્વીકારે છે. એટલે એનો મતલબ એ વધારે પ્રોગ્રેસિવ છે, એ લિબરલ છે. અને એવું નથી માનતા કે આ કશું છે એ છોકરાઓ જ કરી શકે ને આ છોકરીઓ છે. એ કથક ડાન્સ છે તો પણ એમના ફાધર કરે છે, એટલે જે પુરુષ એ કરે છે, એટલે એ વધારે લિબરલ છે. આ બંનેની એકદમ કોન્ટ્રાસ્ટિંગ સ્ટોરી છે, બરાબર છે. એવું આપણા મોટા ભાગે આપણા ઇન્ડિયાની સોસાયટીની અંદર જોવા મળે છે. ઇન ઇન્ડિયા સ્ટીલ વી રેઝ અવર સન્સ ટુ બી માચો એન્ડ સ્ટ્રોંગ, નોટ સેન્સિટિવ લાઇક અવર ડોટર. આ ડોટર છે રાણી છે જેમ એમની જેમ સેન્સિટિવ થતા નહીં શીખવાડતી. આ રાણી જ્યારે રોકીના ઘરે આવે છે ત્યારે કહે છે એ જ્યારે અલગ અલગ બધા જમતા હોય છે કે પહેલાં પુરુષ જમે ઘરના અને એના પછી લાસ્ટમાં મહિલાઓ જમે છે ત્યારે કહે છે કે અમારા ત્યાં તો આ રીતે નથી જમવામાં આવતું, અમારે તો બધા સાથે જમે છે. અને જ્યાં સુધી એ બધું ના થાય, ઇક્વાલિટી એ ના આવે ત્યાં સુધી આપણે અડધું બેટલ જીત્યા બરાબર છીએ, બરાબર છે. બોયઝ આર બ્રોટ અપ ઇન અ વે વિચ ઇન્ગ્રેન્સ ઇન ધેમ અ ડિઝાયર ટુ બી પ્રોટેક્ટર એન્ડ પ્રાઇમરી ઇન્કમ અર્નર. અત્યાર સુધી આપણે પોતાના બાળકોને કઈ રીતે કે એ પ્રોટેક્ટર તરીકે આમ કે એ ઘરનું પ્રોટેક્શન કરે એ રીતે, અને બ્રેડ વિનર એટલે એ કમાણી કરીને લાવે એ રીતે જોતા આવ્યા છીએ. દે આર લેડ ટુ બિલીવ દે આર ધ સ્ટ્રોંગર જેન્ડર છે. એમને માનવામાં આવ્યું કે તમે વધારે સ્ટ્રોંગર છો, તમે ક્યારે રડો નહીં, તમે જ બધું કામ કરો, તમારે હાઉસ વર્ક તમારે ના કરાય, એ દીકરી કરે. હવે
એ ઘરનું કામ છે એ દીકરી કરે, તમારે જ ના કરાય. એટલે NSSની એક સ્ટોરી એમનું સ્ટડી છે. NSS એટલે નેશનલ સર્વિસ સ્કીમ. એની અંદર જે કોલેજોની અંદર એ એક સ્પેશિયલ કેડર છે, NCCની જેમ જ આ લોકો સર્વિસ ક્ષેત્રની અંદર. તો એમણે એક સ્ટડી કરી છે. એમને સ્ટડી પ્રમાણે વુમેન છે એટલે મહિલાઓ 10 ટાઈમ્સ એટલે 10 ગણું કેર વર્ક કરે છે. બરાબર છે. કેર વર્ક એટલે કોને કહેવાય? કેર વર્ક એટલે ઘરમાં આપણા માટે જમવાનું બનાવવું, રસોઈ બનાવવું, ઘરના વડીલોને જમાડવા, એમનું ધ્યાન રાખવાનું, એ દરેક પ્રકારના જે ધ્યાન રાખવા માટેના હોય છે, નર્સિંગ છે કે બીજું છે, આ દરેક વસ્તુ, તો એને કેર વર્ક કહેવાય છે. તો એ આ સ્ટડી છે કે કેર વર્ક વુમન 10 ગણું વધારે કરે છે પુરુષો કરતાં. પોતાના બાળકનો ઉછેર કરવો હોય તો પણ પુરુષ નહીં કરી શકતો, જ્યારે 10 ગણું વધારે કોણ કરે છે? એ મહિલાઓ કરે છે. કેમ? એ મહિલાઓની જવાબદારી છે, પુરુષની જવાબદારી ના આવી શકે, પુરુષની પણ જવાબદારી આવી શકે. બરાબર છે. એ બંનેને ઇક્વલ કરવાનું છે. મહિલાઓને શું, અગર કામ પર આપણે જવા દઈએ છીએ, મહિલાઓ કામ પર જશે તો ઘરે આવીને એને ઘરનું ખાવાનું બનાવવું પડશે. એટલે ડ્યુઅલ બર્ડન એમના પર હોય છે. કેમ એવું? આ ના થવું જોઈએ. આ જ્યાં સુધી નહીં થાય અને આ સરખું થશે ત્યાં સુધી આપણે આમ શું કે પૂરું બેટલ જીત્યા બરાબર નથી. ગર્લ્સ આર ઓવરબર્ડન વિથ હાઉસવર્ક એન્ડ પ્રોફેશનલ વર્ક, બંને ગર્લ્સને કરવું પડે છે. અને ગર્લ્સ આર યુઝ એન્ડ મીન્સ બાય બોયઝ. આપણે બોયઝ એમને મીન્સ તરીકે જોતા હોઈએ છીએ. ગર્લ્સને કઈ રીતે? વુમનને મીન્સ તરીકે જોતા હોઈએ છીએ. મીન્સ એટલે શું? મીન્સ એટલે એક વુમનને મીન્સ તરીકે આપણે જોતા હોઈએ છીએ. મીન્સ એટલે પોતાના કામની વસ્તુ, પોતાનું કામ પૂરતું જ એમને સીમિત, કે પોતાને પુરુષને પરણ્યા પછી બાળકની જરૂર હતી તો એના માટે વુમન એમની સાથે મેરેજ કરી લીધા. સેક્સ્યુઅલ માટે જરૂર હતી એક્ટિવિટીઝ માટે તો એના માટે એમણે લગ્ન કરી દીધા. ઘર કામ કરાવવું હતું એના માટે લગ્ન કરી દીધા. તો એના લીધે ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. પણ ખાલી એ વસ્તુ નથી. એના એટલે કાંત એવું કહે છે, કાંત છે એ એન્ડમાં માને છે. એન્ડ એટલે પરિણામની અંદર, કે એન્ડ શું હોવું જોઈએ? એન્ડ રિઝલ્ટ એટલે કે વુમન છે, વુમનને પુરુષની જેમ જ ટ્રીટ કરવી જોઈએ. એમને એટલું જ ડિગ્નિટીવાળી લાઈફ આપવી જોઈએ, એને એટલી જ રિસ્પેક્ટ આપવી જોઈએ, એમને ઇક્વલ ટ્રીટ કરવી જોઈએ. એમની સાથે કોઈ વધારા પડતું ના થવું જોઈએ. એમની સાથે ક્યારે આમ કોમોડિટી તરીકે એમનો ઉપયોગ ના થવો જોઈએ. એમને મીન્સ તરીકે ટ્રીટ ના કરવી જોઈએ. કાંત એવું કહે છે કે એમને એન્ડ તરીકે જોવા જોઈએ. બરાબર છે. પણ આપણે અત્યારે સોસાયટીની અંદર જોઈએ તો વુમન્સને મિયર ખાલી કઈ રીતે જોવામાં આવે છે? તો મીન્સ તરીકે જોવામાં આવે છે. અને એ ખોટું છે. અને એ આપણે દરેક અલગ અલગ જગ્યાએ જોયું છે મોટા ભાગે. એટલે જ અત્યારે પણ હજુ આપણે કહીએ છીએ કે હા, બેટલ મોન, હજુ આપણે પૂરતું જીત્યા નથી. અને એના લીધે જ બંનેને નુકસાન થાય છે, બોયઝને ગર્લ્સને. અને એવું એના પરથી પુરુષના પર પણ એક વધારે પ્રેશર રહે છે કે છોકરાએ એમ વધારે સ્ટ્રોંગ રહેવું પડશે. એટલે એના મેન્ટલ હેલ્થ પર અફેક્ટ થાય છે. એના લીધે આજકાલ સુસાઇડ પણ વધે છે. એવા કેસીસ પણ બહુ વધારે જોવા મળે છે. બરાબર છે. પોતાનું જે અંદરનું પેન હોય છે ઇમોશનલી, એ પણ છોકરો બીજાને કહી નથી શકતો. અને એ આના લીધે જ વધારે થાય છે. એમની પાસેથી એક્સપેક્ટેશન વધી જાય છે અને એમને અલગ રીતે ટ્રીટ કરવામાં આવે છે અને મહિલાઓને અલગ રીતે ટ્રીટ કરવામાં આવે છે. એટલા માટે ધીસ ઇમ્પેર્સ ધેર ઇમોશનલ ઇન્ટેલિજન્સ. એના લીધે ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે માનવીય બુદ્ધિમત્તા જે છે એ પણ અફેક્ટ થઈ જાય છે. બરાબર છે. એ બહુ કોન્ફ્લિક્ટિંગ સિચ્યુએશન હોય છે. કામની અંદર જઈએ છીએ ત્યાં પણ એ પોતે સારી રીતે કામ નહીં કરી શકતો. આપણે જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમે શું કીધું છે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ સૌથી વધારે જોતી ક્વોલિટી છે વર્ક પ્લેસ પર. ઇમોશનલ ઇન્ટેલિજન્સ, જે માણસ કામ કરે છે, કોઈ પણ જગ્યાએ કામ કરવા જાય છે, ત્યાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ સૌથી વધારે જરૂર પડે છે. કારણ કે કામની અંદર ફ્રસ્ટ્રેટિંગ વસ્તુ હોય છે. ઘણીવાર તમારા પર પ્રેશર આવે, આ કામ 10 કામ એક સાથે હોય છે. એવા સિચ્યુએશનની અંદર માણસ પોતે કઈ રીતે કરતો હોય છે કે એ સિચ્યુએશનને પોતે સામે હારી જાય છે અને એ સિચ્યુએશનની સામે લડી નહીં શકતો. અને એ વખતે જોતો હોય છે એના અંદર ઇમોશનલ ઇન્ટેલિજન્સ. અને એ ઇમોશનલ ઇન્ટેલિજન્સ એમની પાસેથી વધારે ને વધારે પુરુષની જેમ રહેવું, પોતાના ઇમોશનલી પેન બીજાને નહીં કરવું, સ્ટ્રોંગ બનવું અને તમે હાર ના માનો એવું એમની અંદર શીખવાડવામાં આવતું હોય છે. અને એના લીધે એ પોતાને બીજાને કહી નહીં શકતો અને ઇમોશનલ ઇન્ટેલિજન્સ એમનો લો થઈ જાય છે અને એના લીધે એ ઘણીવાર હારી જતો હોય છે. જ્યારે આ ખોટું છે. બરાબર છે. અને એ દરેક જગ્યાએ એ અફેક્ટ કરે છે. બટ ઓલ ઇઝ નોટ ગ્લુમી. પણ આપણે જોવા જઈએ તો બધું ગ્લુમી એટલે બધું ખરાબ નથી. વી હેવ હેડ સમ સિલ્વર લાઇનિંગ્સ. કેટલીક સારી સ્ટોરી પણ છે. એની અંદર ફેમસ સ્ટોરી આપી છે વિરાટ કોહલીની.
વિરાટ કોહલી ઇન્ડિયન ક્રિકેટ પ્લેયર એમની સ્ટોરી આપી છે. એ સારી રીતે લખી શકીએ છીએ કે જ્યારે એમના પત્ની એક સારા એક્ટ્રેસ છે અને એમને જ્યારે પુત્ર થવાનો હતો એ વખતે એ પેરેન્ટ જે રીતે મેટર્નિટી લીવ હોય છે એ રીતે પેટર્નિટી લીવ હોય છે. મેટર્નિટી મધર માટે હોય છે, પેટર્નિટી પિતા માટે હોય છે. એ પેટર્નિટી લીવ લઈ અને પોતાના પત્નીને સાથ આપવા માટે ગયા હતા. આવું લગભગ પેટર્નિટી લીવનો કન્સેપ્ટ લગભગ છે જ નહીં, કોઈ પુરુષ લેતા પણ નથી અને બહુ નવો કન્સેપ્ટ છે આની અંદર. પણ વિરાટ કોહલી લીધું અને એ ઘણા બધા સોસાયટી એ વસ્તુને એડોપ્ટ કરવા, જ્યારે આવા મોટા પ્લેયર આ વસ્તુ કરે ત્યારે એમને ઘણા બધા ફોલો કરતા હોય છે. આ એક સારી એક સ્ટોરી છે. ધીસ અનકન્વેન્શનલ મૂવ by him reflects what it might look like if we raise our sons like our daughter. The family will be happier and the world will be better. અને આના લીધે અગર વિરાટ કોહલી પેરેન્ટ લીવ લઈ અને પોતે ગયા તો એમના પત્નીને કેટલું સારું લાગ્યું હશે, એમના પર પણ એક પોઝિટિવ ઇમોશનલી એ સ્ટેબલ રહ્યા હશે. એવી સિચ્યુએશનની અંદર એમને ઘણી બધી હેલ્પ થઈ હશે અને એના લીધે ફેમિલી હેપી થાય અને ફેમિલી હેપી થાય ત્યારે બધા હેપી થાય. ફેમિલીમાંથી સમાજ બનતો હોય છે, સમાજમાંથી ઇન્ડિયન સોસાયટી બનતી હોય છે, આખું ઇન્ડિયન સોસાયટી અને ઇન્ડિયા એ હેપી થતું હોય છે. હવે આ પ્રોબ્લેમનું પેનેન્સિયા એટલે સોલ્યુશન શું છે આના માટે, તો એ સોલ્યુશન આપણે જોવાનું છે. બરાબર છે. તો કે બટ હાઉ ડુ વી મેક સચ એક્સેપ્શન ધ નોર્મ ઇન અવર સોસાયટી. આવા એક્સેપ્શન છે જે વિરાટ કોહલી પેટર્નિટી લીવ લઈ અને ગયા, તો આવી સિચ્યુએશનને આપણે એક્સેપ્શન નહીં, હવે એને નોર્મલ કઈ રીતે કરી શકીએ છીએ કે આવી જ આપણા બોયઝને ગર્લ્સની જેમ ટ્રીટ કરતા થઈએ અને એમને એમની રીતે ઉછેર કરતા થઈએ. તો એ કઈ રીતે થઈ શકે? તો આપણે બ્રોકન મેન એટલે એક આધેડ પુરુષ છે, બ્રોકન મેન એટલે આધેડ પુરુષ જે 50 વર્ષનું થઈ ગયો છે અને એ દુનિયાથી હવે શું એકદમ નિરુસ્ત થઈ ગયો છે, તો એવા માણસને આપણે સાજો ના કરી શકીએ. પણ જે એકદમ નાનો બાળક હોય, એકદમ ચાઇલ્ડ, ત્યારે જ એના ઉછેર વખતે જ એના પર ધ્યાન આપવામાં આવે છે ફોર્મેટિવ પીરિયડની અંદર, તો એ લાઈફ લોંગ રહેવાનું છે. પેલા કીધું કે બોજો એ ઘરે શરૂઆતની અંદર સ્કૂલમાંથી આવતો હતો ત્યારે જ એ બોજોને શીખવાડી દેવામાં આવ્યું હોત કે તારે પણ ઇક્વલી પહેલીની જેમ જ ઘરનું કામ કરવાનું છે, તો એ કદાચ એ લાઈફ ટાઈમ એ સારી રીતે થયો હોત. બરાબર છે. તો કદાચ આપણે એક વિરાટ કોહલીની એકની જ કહાની નહીં પણ એવી હજારો લાખો સ્ટોરી મળે. બરાબર છે. એટલે આપણે ડેમોક્રેટિક પેરેન્ટિંગ અપનાવવાની જરૂર છે. ડેમોક્રેટિક પેરેન્ટિંગ એટલે શું? ડેમોક્રેટિક પેરેન્ટિંગ, હવે ડેમોક્રેટિક વર્ડ છે એટલે ડેમોક્રેસી એટલે ભારતીય ડેમોક્રેસી એટલે લોકશાહી દેશ છે. લોકશાહીની અંદર લોકોના પોતાના વોઇસ હોય છે, પોતાના દરેક રાઇટ હોય છે, ફ્રીડમ હોય છે, જે કરવું હોય છે એ જે વિચારવું હોય, જેની પ્રાર્થના કરવી હોય, જે ધર્મની અંદર માનવું હોય, જે જાતની અંદર માનવું હોય, દરેક પ્રકારના એને અધિકાર હોય છે. એ રીતે પેરેન્ટિંગની અંદર પણ ડેમોક્રેટિક પેરેન્ટિંગ એટલે કે પેરેન્ટિંગ એટલે જે ઉછેર છે બાળકનો એ રીતે કરવામાં આવે કે માતા પિતાને પોતાને જે રીતે એમના વિચારો હોય એ રીતે, પણ એ રીતે એને મુક્ત વાતાવરણની અંદર ઉછેર કરવામાં આવે કે જેની અંદર પોતે એક આઈડિયલ પેરેન્ટ્સનું રોલ ભજવે અને બાળકને એ રીતે કે એના વિચારો જે રીતે પોતાની રીતે રિફ્લેક્ટ થવા દેવામાં આવે. એમને એવું કહેવામાં ના આવે કે તારે આ જાતિની અંદર રહેવાનું, આ ધર્મ જ પાળવાનો છે અથવા આ રીતે જ રહેવાનું છે, તારે ઘરનું કામ નથી કરવાનું. એને બધું શીખવાડવામાં આવે અને પછી પોતે એક જ્યારે માઇનરમાંથી મેજર થાય છે 18 વર્ષની અથવા 21 વર્ષની જે તે ઉંમર થાય છે એના પછી એને જે વિચારવું હોય અને એને એના પ્રમાણે છૂટો મૂકી દેવા, એને ડેમોક્રેટિક પેરેન્ટિંગ કહેવાય. એટલે શરૂઆતથી એના ઉપર વધારે એમને પોતે લિમિટેશનની અંદર બાંધ્યા વગર એમને મુક્ત રીતે ઓબ્ઝર્વ કરી અને જાતે શીખવા દેવામાં આવે. સો પેરેન્ટ મસ્ટ ડિસ્પ્લે આઈડિયલ બિહેવિયર અને રોલ મોડેલ બનવું જોઈએ. પ્રોફેસર ક્લોડિયા ગોલ્ડિન, આ ક્લોડિયા ગોલ્ડિન એક પ્રોફેસર હતા અમેરિકાની અંદર અને એમને આ વખતે 2023ની અંદર નોબેલ મેમોરિયલ પ્રાઇઝ મળ્યો છે સાયન્સ, ઇકોનોમિક સાયન્સની અંદર, અને એમણે કપલ એક્વિટીની વાત કરી છે. કપલ એક્વિટી, કપલ એટલે તો આપણે હસબન્ડ વાઇફ એને કપલ કહેવાય અને એક્વિટી એટલે સમાનતા. તો કપલ એક્વિટીની વાત કરી છે એટલે એની અંદર એમને શું કહ્યું છે? વેર ઇન બોથ પાર્ટનર્સ શેર રિસ્પોન્સિબિલિટી ઇક્વિટેબલી રિડ્યુસિંગ ધ બર્ડન ઓન ઈચ અધર. બોથ પાર્ટનર એટલે કે હસબન્ડ અને વાઇફ બંને પાર્ટનર જો ઇક્વલી પોતાની રિસ્પોન્સિબિલિટી અદા કરે, એટલે કે હસબન્ડ પણ કામ કરે, મહિલા પણ એમના વાઇફ પણ કામ કરે, હસબન્ડ પણ ઘરે આવે ત્યારે હાઉસવર્કની અંદર એ હેલ્પ કરે અને એમના વાઇફ પણ કામ કરાવે, તો શું એકબીજાના પર બર્ડન ઓછું થઈ જાય, બંનેના પર બર્ડન ઓછું થઈ જાય અને બંને પીસફુલ લાઈફ જીવી શકે. આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ બ્રેકડાઉન ના થાય, એ દરેક રીતે આગળ વધે સોસાયટીની અંદર.
વેન ચિલ્ડ્રન વિટનેસ સચ બિહેવિયર ફ્રોમ યંગ એજ, અને આવું જ આમનું બિહેવિયર જે યંગ એજમાંથી એમના બાળકો જો શીખે દેખે તો એ લોકો પણ પોતાના અંદર ઇન્ટલાઇઝ કરે અને એમની અંદર પણ એ રીતે જ પેરેન્ટિંગ થઈ અને ભવિષ્યની અંદર એ પણ આવા જ એક આઈડિયલ પુરુષ બને અથવા આઈડિયલ મહિલા બને. ધસ ફાર વી હેવ સીન, અને અહીંયા આપણું આમ એસે પૂરો થાય છે, કન્ક્લુઝન સેન્ટેન્સ આપીએ છીએ કે અત્યાર સુધી આપણે વી હેવ સીન સચ એ સોસાયટી વી હેવ બીગન ટુ રેઝ અવર ડોટર્સ લાઈક અવર સન. આપણે જે રીતે ઉપર જોયું કે આપણે ડોટરને સનની જેમ ઉછેર કરવા લાગ્યા છીએ, હવે આપણે ઓપોર્ચ્યુનિટી થોડી એમના માટે ખોલી છે, બટ અવર પ્રોગ્રેસિવનેસ હેઝ બીન સિલેક્ટિવ. આપણી પ્રોગ્રેસિવ જે આ છે કેવી રહી છે? સિલેક્ટિવ રહી છે. હજુ દીકરીઓને દીકરાઓની જેમ ઉછેર કરવામાં આવે છે, પણ દીકરાઓને દીકરીઓની જેમ હજુ ઉછેર આપણે સ્ટાર્ટ કર્યો નથી. બટ અવર એઝ વી કન્ટિન્યુ રેઝ અવર સન્સ ઇન જેન્ડર એન્ડ પેટ્રિયાર્કલ મેનર, ધીસ ક્રિએટ મેની પ્રોબ્લેમ એના લીધે થાય છે ગર્લ્સ અને બોયઝ માટે. બટ થ્રુ ધ રાઇટ પેરેન્ટિંગ, જો આપણે રાઇટ પેરેન્ટિંગ એટલે આ ડેમોક્રેટિક પેરેન્ટિંગ આપણે કરીશું તો કેવું એક સારું ફ્યુચર આપણે નિર્માણ કરી શકીશું. બરાબર છે. અને અમૃતકાળની અંદર જે રીતે આપણે પ્રોગ્રેસ કરી રહ્યા છીએ અને વિકસિત ભારતનું આપણું સપનું છે, એની અંદર આપણે આમ નિર્ણય લઈએ કે આપણે આમ રાઇટ પેરેન્ટિંગ કરી અને એક સારું ભવિષ્ય આપીએ. બરાબર છે. આ એક પરફેક્ટ એસે આમને લખ્યો છે, મને લાગે છે બેસ્ટ ઓફ એસે છે આ વસ્તુ. અને આ જેન્ડરનો છે, જેન્ડર પર એટલે જે રીતે સોસાયટી પ્રોગ્રેસ થઈ રહી છે એ રીતે વુમન પર આ રીતનું એસે આવો સ્વાભાવિક છે. એટલે ભવિષ્યની અંદર આવો એસે આવી પણ શકે છે, અથવા તો આ એક્ઝામ્પલ છે, આ રીતની વસ્તુ છે તમે બીજા એસેની અંદર પણ લખી શકો છો. બરાબર છે. આ રીતે આપણે અલગ અલગ એસે અને અલગ અલગ વસ્તુ લાવતા રહીએ છીએ. મને લાગે છે આ એસે થોડો વધારે લાંબો થઈ ગયો છે, પણ આ ફર્સ્ટ આજે વિડીયો છે એટલે આ તમને થોડું વધારે લાંબુ લાગશે, પણ આપણે આગળ આવતા આવતા વધારે ક્લિયરિટી સાથે, વધારે કન્સાઇઝ મેનરની અંદર અને વધારે સારું હું કન્ટેન્ટ તમને આપવાની કોશિશ કરીશ. તો તમે પણ આગળ જોતા રહેજો વિડીયો. થેન્ક યુ.